દાખલો લોજિકનો એટલે ટૂંકમાં બોનસ લોટરી કહેવાય. પૂર્ણાંક n માટે જો n³ - 1 એ યુગ્મ હોય તો n અયુગ્મ હોય એનું સમાનાર્થી વિધાન લખો. આમાં ઓપ્શનની પણ જરૂર નથી. તો સમાનાર્થી p ઇમ્પ્લાઇઝ q છે, કોન્ટ્રાપોઝિટિવ કે છે અંગ્રેજીમાં, તો નેગેશન q ઇમ્પ્લાઇઝ બીજા વિધેયનું નેગેશન જોતોથી જોડવાનું. તો સમાનાર્થી પૂર્ણાંક n માટે જો હવે જો વિધાન જોડવાનું નેગેશન q n અયુગ્મ હોય તો અયુગ્મની જગ્યાએ યુગ્મ અથવા અયુગ્મ ન હોય યુગ્મ હોય એવું આપ્યું છે. જો n યુગ્મ હોય તો n³ - 1 યુગ્મ હોય ની જગ્યાએ શું થશે? અયુગ્મ હોય. આનું સમાનાર્થી થશે. એટલે આના 4 માર્ક લઈ લેવાના હતા, પણ આવા 2-4 પ્રશ્નો અંદર હોય હું શોધવા પડે. છઠ્ઠો લોજિકનો p ઇમ્પ્લાઇઝ નેગેશન ઓફ p એન્ડ નેગેશન q તાર્કિક રીતે ખાલી જગ્યાને સમાન થાય. આ પણ લોજિક એટલે સમજી લેવાનું ગિફ્ટ જ છે, આપણે ફરજિયાત એટેન્ડ કરવાનો આવડે એવો જ પ્રશ્ન હોય છે ને એકદમ ઈઝી હોય છે. કેમ કે લોજિકમાં મેક્સિમમ 3 ટેબલ યાદ રાખવાના છે. તો તમે આનું કોષ્ટકની મદદથી પણ કરી શકો ને. આ તો એકદમ ઈઝી. p ઇમ્પ્લાઇઝ q નું સાદું રૂપ તમને ખબર હોય તો પણ થાય. જો p ઇમ્પ્લાઇઝ q છે તો નેગેશન p ઓર q આનું સાદું રૂપ થાય p ઇમ્પ્લાઇઝ q. આ ખાસ યાદ રાખવાનું છે. ખાસ કરીને ગુજરાત બોર્ડ કે NCERT-માં ખાસ ડિસ્કસ કરેલું નથી, પણ યાદ રાખજો JEE માટે સૌથી વધારે ઉપયોગી છે કે આ ઇમ્પ્લિફિકેશનને સાદા વિધાનના વિયોજનમાં લાવે છે. તો એ જ છે, આપણે આ ઇમ્પ્લિફિકેશન કાઢીને આને વિયોજનમાં લાવશું એટલે આપણને લાગશે જૂથનો નિયમ. એની પહેલા આને અંદર લઈ જાય તો આ વિધાન પ્રપોઝિશન છે, અને આ રીતે કહીએ તો p ઇમ્પ્લાઇઝ નેગેશન ઓફ p એન્ડ નેગેશન q બરાબર p ઇમ્પ્લાઇઝ આ નેગેશન અંદર નેગેશન p એન્ડ હોય તો ઓર નેગેશન ઓફ નેગેશન તેનું તે જ. હવે p ઇમ્પ્લાઇઝ q હોય તો નેગેશન p ઓર q. તો પહેલાને નેગેશન p ઓર q એટલે કે નેગેશન p ઓર q. તમે વિભાજન લેશો તો નેગેશન p આવશે ને q આવશે, એટલે સાદું રૂપ તો નવું કંઈ થતું જ નથી. નેગેશન p ઓર q, કેમ કે તમે એની માટે એક્સપાન્શન કરો તો નેગેશન p ઓર નેગેશન p ભેગું થઈ જશે. આ ભેગું થઈને શું મળશે? નેગેશન p મળે ઓર q. તો નેગેશન p ઓર q. એકદમ ઈઝી દાખલો. ન થાય તો આ દાખલો ગેરેન્ટેડ. આવા બધા દાખલા તમને ટેબલની મદદથી થઈ જાય. પહેલાં એની ટ્રથ વેલ્યુ લઈ લો, પછી આમાંથી કોની સાથે સરખામણી થાય તે લખો. પણ આ તો સીધો થિયરીથી થઈ શકે એવો હતો. પ્રશ્ન તર્કનો x ડબલ ઇમ્પ્લાઇઝ નેગેશન y નો નિષેધ. આ પણ બહુ સિમ્પલ તર્કના પ્રશ્નો ઈઝી હોય છે, બોનસ હોય છે, એ અટેન્ડ કરવાના અને આવડી જાય. તો x ડબલ ઇમ્પ્લાઇઝ y છે એટલે p ડબલ ઇમ્પ્લાઇઝ q હોય. આપણે આ ડબલ ઇમ્પ્લાઇઝનો આ સિમ્બોલ વાપરીએ છીએ, આ લોકો વાપરે. તો ઇક્વલ ટુ p ઇમ્પ્લાઇઝ q એન્ડ q ઇમ્પ્લાઇઝ p. આ બંનેનું ટૂંકમાં બે પ્રેરણ વિધાનનું સંયોજન હોય. તો અહીંયા આપણે જો આ છે જે વિધાન છે આવું થાય. x ડબલ ઇમ્પ્લાઇઝ નેગેશન q એ લોજિકલી કોને ઇક્વલ થાય? તો x ઇમ્પ્લાઇઝ નેગેશન y એન્ડ નેગેશન y ઇમ્પ્લાઇઝ x. p ઇમ્પ્લાઇઝ q એન્ડ q ઇમ્પ્લાઇઝ p. હવે બીજું માટે નેગેશન ઓફ x ડબલ ઇમ્પ્લાઇઝ નેગેશન y. તો આને પણ નેગેશન લગાડું તો નેગેશન ઓફ x ઇમ્પ્લાઇઝ નેગેશન y એન્ડ છે એનું થશે ઓર. આને પણ નેગેશન લાગશે નેગેશન y ઇમ્પ્લાઇઝ x. હવે અગેન p ઇમ્પ્લાઇઝ q હોય એનું નેગેશન, તો આ પણ સિમ્પલ ફોર્મ્યુલા છે p એન્ડ નેગેશન q.
તો આ થશે આનો અગાડું તો પી એન નેગેશન ક્યુ એટલે પી વિધાન એમ નામ એન નેગેશન ક્યુ એટલે વાય ઓર અહીંયા પી લગાડું તો વાય એમ નામ થશે નેગેશન વાય એન પી એન નેગેશન ક્યુ નેગેશન એક્સ. આવો કોઈ સિમ્બોલ બનતો હોય તો એક્સ એન્ડ વાય ઓર નેગેશન વાય એન્ડ એક્સ આ પદ એ જ થઈ જો આગળ પાછળ મૂકેલું છે નવું કંઈ નથી. એટલે આખા ચેપ્ટરના ટોટલ 4 જ ફોર્મ્યુલા છે એમાંની આ ફોર્મ્યુલા સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા છે સીધી એપ્લાય કરો તો થઈ જાય. એ માટે વિકલની હોય તો એ માટે સતત હોય એ વિધાનનું સમાનાર્થી વિધાન લખવાનું. ઓપ્શન હું લખતો નથી કેમ કે એમાં ઓપ્શન જેવું કાંઈ આપ્યા છે યાર પણ જરૂર નથી કેમ કે આ તો એકદમ ઇઝી બોનસ પ્રશ્ન કહેવાય લોટરી કહેવાય કે આવું વિધાન 4 માર્કમાં પૂછે એક જ સ્ટેપનું છે. તો આ વિધાન પી ઇમ્પ્લાઇઝ ક્યુ છે જોતો પ્રકારનું છે ને તો આ જોતો એટલે પેલું વિધાન પી તો આ વિધાન ક્યુ છે પી ઇમ્પ્લાઇઝ ક્યુ તો માટે એનું સમાનાર્થી આપણે કોન્ટ્રાપોઝિટિવ કહેવાય અંગ્રેજીમાં. સમાનાર્થી ખબર છે નેગેશન ક્યુ ઇમ્પ્લાઇઝ નેગેશન પી તો નેગેશન ક્યુ ઇમ્પ્લાઇઝ નેગેશન પી એનું સમાનાર્થી થાય. તો શું થશે તો ઇમ્પ્લિકેશન છે એટલે જોતો પ્રકારનું થાય તો જો બીજું વિધાન એટલે તો પછી જો એનું નિષેધ જો એફ એ એક્સ બરાબર એ માટે સતત ન હોય વિધેય એફ એ માટે સતત ન હોય તો તે એ માટે વિકલનીય ન હોય. એકદમ ઇઝી 1 સેકન્ડનો જ પ્રશ્ન થાય રકમ જોઈને સીધે સીધો ટીક જ કરવાનો છે. એટલે આવા કોઈ પ્રશ્ન હોઈ શકે તો નેગેશન ક્યુ ઇમ્પ્લાય સતત ન હોય એટલે બીજા વિધાનનું નેગેશન ઇમ્પ્લાય પહેલા વિધાનનું નેગેશન. બારમો દાખલો લોજિકનો પ્રશ્ન એવો છે લગભગ ફરજિયાતપણે આવડે અને ફરજિયાતપણે આવે જ. સૌથી ઇઝીમાં ઇઝી આખા સિલેબસમાં સૌથી ઇઝીમાં ઇઝી ટોપિક હોય તો લોજિક છે અને થિયરિકલ બહુ જાજુ નથી ફક્ત એને 3 ટેબલ યાદ રાખો તેનો ગમે એવો પ્રશ્ન આસાનીથી એટેન્ડ થઈ શકે. એટલે પેપરમાં પહેલાં આવા બધા સોફ્ટ ટાર્ગેટ હોય એને શૂટ આઉટ કરવાના એટલે કે ઝડપથી તમને ઓછા સમયમાં વધારે થાય. અને જો વ્યવસ્થિત તમે એનાલિસિસ કરેલું હોય તો એવા 8 થી 10 પ્રશ્નો હોય જે ફરજિયાતપણે આવતા હોય. અત્યાર સુધી જોઈએ કે નિશ્ચાયકનો પ્રશ્ન હોય જ છે ડિફરન્શિયલ ઇક્વેશનનો હોય સદિશના 3 પ્રશ્નો હોય આ છે જે બધા આસાનીથી એટેન્ડ થઈ શકે એવા હોય છે. તો આમાં કયું વિધાન નિત્ય સત્ય છે તે લઈએ તો તમને ટ્રસ્ટ ટેબલ ખબર હોય પહેલા માટે દોરીએ બીજા ત્રીજા કે ચોથા જેની માટે નિત્ય સત્ય એટલે ટોટોલોજી કોણ છે તે જોઈએ. તો પહેલા માટે ટેબલ દોરું છું તો પી ક્યુની જરૂર પડશે તો પી ક્યુ ત્યારબાદ નેગેશન પીની પણ જરૂર પડશે. આમાં નેગેશન ક્યુ કોઈ જગ્યાએ છે ને એટલે જરૂર નથી ત્યારબાદ જરૂર પડશે પી ઓર ક્યુ આને આપણે સરળતા ખાતર એ આપી દઈએ. આપણે રિલેશન આ બંને વચ્ચે લઈએ તો આને ધારો કે બી આપ્યું તો આ થઈ ગયું આપણું બી એન્ડ એ અને નામ આપી દો સી અને ચોથું થઈ ગયું આપણું જે સી ઇમ્પ્લાઇઝ આજે આખે આખું આવ્યું સી ઇમ્પ્લાઇઝ ક્યુ આપણો આન્સર થશે. આ જવાબ જો બધા આન્સર આમાં ટી આવતા હોય તો નિત્ય છે ન હોય તો બીજું ન હોય તો ત્રીજું ચેક કરવું પડે. થિયરિકલ પણ જોઈ શકાય એમાં પણ નવું કાંઈ નથી. તો ટી એફ માટે તાની માટે 2 વખત ટી 2 વખત એફ ટી એફ નેગેશન પી છે તો એફ હોય ત્યાં ટી હોય ત્યાં એફ તો એફ ટી પી ઓર ક્યુ બંને ટી હોય પી ઓર ક્યુ બંને એફ હોય તો જ એફ આવે નહીં તો ટી. કોના માટે તો બંનેમાં તો આ બંનેમાં એફ હોય તો એફ બાકીના બધા કેવા થાય ટી. એન્ડમાં કોની વચ્ચે લેવાનો બંને વચ્ચે
એન્ડમાં બંને ટી હોય તો ટી, નહીતર એફ. તો બંનેમાં ટી હોય તો એવો એક આ ટી છે, બાકીના બધા કેવા છે એફ, તો શું આવશે એફ. અને ઇમ્પ્લિકેશનમાં ટી એફ હોય તો એફ આવે, ને તો શું આવે બાકીના બધા કેસમાં ટી. ઇમ્પ્લિકેશનમાં સી ટુ ક્યુ જવાનું, આમાં ખાસ ધ્યાન રાખજો ક્યુ ટુ સી નથી, સી ટુ ક્યુ તો પેલો આ લેવાનું બીજો આ, યાદ રાખો ને. એક્સટેન્શનલ કે ટી એફ બરાબર એફ આવે, પણ ટી એફ તો નથી એટલે બધું શું થશે ટી થાય. અગેન જો ટી એફ અહીંથી જુઓ તો ટી એફ હોય તો જ એફ, નહીં તો ટી, એટલે આમાંથી સ્ટાર્ટિંગ ટી એફ અહીંથી જ થતું. તો અહીંયા જોઈએ સી ટુ ક્યુ તો ટી ટી છે, તો જવાબ કયો આવશે ટી. તો પહેલા ધડાકે પ્રશ્ન સોલ્વ થઈ ગયો. આપણે જુઓ એ ન હોય તો પછી બીજા માટે જ, ન હોય તો ત્રીજા. અને સાદા રિલેશન આધારિત પણ તમે એક્સપેન્શન કરો, નેગેશન પી એન્ડ કી, પી ઓર નેગેશન પી ઓર ક્યુ, પછી સિમ્પ્લિફિકેશન કરો તો પણ થઈ શકે. પણ એના કરતાં આ સરળ પડે, કેમ કે મેક્ઝિમમમાં 4 જ કોલમ દોરવાના થશે. આ રો તો 4 જ છે, કેમ કે 2 જ વિધાન હતા, પણ એટેન્ડેબલ અને શ્યોર છે કે લગભગ આવડી જ જાય. તો આ તો પહેલી પ્રાયોરિટીમાં સોલ્વ કરવાનો. 13મો દાખલો તર્કનો છે, એક્સપાન્શન વાળો છે. તો સીધું એક્સપાન્શન કરી, નવું કાંઈ નહીં થઈ. આનું નેગેશન લેવાય તો નેગેશન ઓફ પી ઓર નેગેશન પી એન્ડ ક્યુ. તો નેગેશન બંનેને એપ્લાય થાય તો આ વધે નેગેશન પી, ઓર હોય તો એન્ડ હોય તો ઓર, તો આ ઓર છે તો એન્ડ. આને નેગેશન એપ્લાય કરવું, નેગેશન ઓફ આખો કાઉન્સ છે નેગેશન પી એન્ડ ક્યુ. તો નેગેશન પી એન્ડ આ નેગેશન કરું તો આ નેગેશન પી, એન્ડ હોય તો ઓર નેગેશન ક્યુ. તો અહીંયા એન્ડ ને ઓર છે એટલે જૂથનો નિયમ લગાડું તો પહેલું થશે નેગેશન પી એન્ડ પી ઓર નેગેશન પી એન્ડ નેગેશન ક્યુ. તો નેગેશન પી એન્ડ પી કેટલા થશે, પી એન્ડ પી તો આ થશે સી થશે. કોન્ટ્રાડિક્શન જે નિત્ય મિથ્ય વિધાન માટેના કન્સેપ્ટ હતા, તો સી ઓર નેગેશન પી એન્ડ નેગેશન ક્યુ. સી સાથે ઓર છે એટલે તેનું તે જ આવે તો શું થાય નેગેશન પી એન્ડ નેગેશન ક્યુ. તો આનો આન્સર થશે. તમે પહેલા આનું સિમ્પ્લિફિકેશન કરી નાખો ને પછી નેગેશન લગાડો, વસ્તુ તેની આ બે લગાડી દેવાના, પી ઓર નેગેશન પી એન્ડ પી ઓર નેગેશન ક્યુ. એને પી ઓર ક્યુ આના પછી નેગેશન લગાડશો એટલે થઈ જાય. બંને રીતે થાય, પણ લોજિકના દાખલા પ્રમાણમાં સરળ જ હોય છે. લોજિકનો કોષ્ટક આધારિત છે, બહુ ઇઝીલી થઈ શકે અને ઇઝી જ હોય છે, આમાં ક્યારેય ટફ જેવું આવતું નથી. તો કોષ્ટક બનાવીએ આપણે. પહેલી જરૂર પડશે પી ને ક્યુ, આ તો આવશે. હવે જો આમાં નેગેશન પી ને નેગેશન ક્યુ અહીંયા છે, આમાં કોઈ જગ્યાએ નથી, જરૂર હોય છે તો છેલ્લે બનાવવાના, નહીં તો જરૂર નથી. પી ત્યારબાદ કોણ જરૂર પડશે, ક્યુ ઇમ્પ્લાઇઝ પી. ત્યારબાદ જરૂર પડશે પી ઇમ્પ્લાઇઝ ક્યુ ઇમ્પ્લાઇઝ પી. આપણું પહેલું વિધાન છે ને એ કહી દે, લાંબુ લખવું ન હોય. બીજા વિધાન માટે પી આવી ગયો, જરૂર પડશે પી ઓર ક્યુ. ત્યારબાદ જરૂર પડશે પી ઇમ્પ્લાઇઝ પી ઓર ક્યુ. આ વિધાન બી બની ગયું અને આપણો જે ક્વેશ્ચન બનશે તે એ ઇમ્પ્લાઇઝ બી. અગેન જોઈ લઈએ તો પી પી ક્યુ ઇમ્પ્લાઇઝ પી, પી ઇમ્પ્લાઇઝ પી ઇમ્પ્લાઇઝ ક્યુ ઇમ્પ્લાઇઝ પી પી ઓર ક્યુ. પછી આ બંનેનું શું જોઈશે વિયોજન. જોઈ લે 1 મિનિટ, રકમમાં કંઈ ભૂલ નથી, નહીં તો છેક સુધી ધંધે લાગીશું આપણે. આ જ છે. તો ટી આ ખબર છે, ટી ટી એફ એફ. આ થશે ટી એફ પી. ઇમ્પ્લાઇઝમાં ટી એફ હોય તો જ ટી, આમાં મહત્વનું છે ક્યુ થી પી તરફ જવાનું. ટી એફ હોય તો એફ, બાકીના બધા કેસમાં ટી. એ રીતે પી ઇમ્પ્લાઇઝ પી થી આની તરફ આવવાનું છે, ટી એફ હોય તો એફ.
નથી, તો બધા કોણ થશે? ટી. પી ઓર ક્યુ બંને એફ હોય તો જ છેલ્લો એફ આવશે, બાકીના બધા ટી. પી ઇમ્પ્લાઇઝ પી ઓર ક્યુ, અહીંથી અહીંયા સુધી જવાનું. ટી એફ હોય તો એફ, આ ટી 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 ટી, બીજો એફ છે પણ પેલો ટી નથી, એટલે આ બધા કેવા આવશે? ટી. હવે ઇમ્પ્લાઇઝ બી, આ બંને વચ્ચે લેવાનું. ટી એફ હોય તો એફ, પણ બધા ટી છે એટલે ટી જ આવશે. તો ઓલવેઝ ટ્રુ આવ્યું, તો કોણ થાય? આ નિત્ય સત્ય. નેગેશન અહીંયા ન હોય તો બહુ જરૂર નથી. જો કદાચ આ ન આવે તો નેગેશન ક્યુ ને નેગેશન પી આ બે બનાવે, એમાં પી ઓર ક્યુ તો બનાવે, પી એન્ડ ક્યુ બનાવીને આપણે ચેક કરી શકે. પહેલાં મૂળ વિધાનમાં નેગેશન આપ્યું હોય તો નેગેશન અંદર બનાવવું પડશે, નહીંતર જરૂર નથી. એટલે જવાબ આવશે નિત્ય સત્ય. ટોટોલોજી કહેવાય. ઘણી વખત ગુજરાતીમાં પણ આવું લખ્યું હશે કે નિત્ય સત્ય, જો એને સ્ટાન્ડર્ડ નહીં આવડે તો આવું લખ્યું હોય એટલે ખબર પડવી જોઈએ ટોટોલોજી. અને સીધું કોન્ટ્રાડિક્શન ગુજરાતીમાં લખેલું હશે, કોન્ટ્રાડિક્શન. કેમ કે એક વખત આવું બનેલું છે એટલે કહું છું, એટલે ત્યારે આપણને ખબર પડવી જોઈએ. એટલા માટે ખાસ જ્યાં અંગ્રેજી નામ લખવું ત્યાં લખીને જ યાદ રાખવાનું કે આનું અંગ્રેજી આ થાય, એ બધા જરૂરી હોય છે. નમસ્કાર મિત્રો, 4 સપ્ટેમ્બર મોર્નિંગ 6માં પાંચમો દાખલો છે. એક વિધાન આપેલું છે S1 Q or P implies that P double implies negation Q. નિત્ય સત્ય એટલે કે ટોટોલોજી છે. S2 negation Q implies negation P double implies Q. નિત્ય મિથ્યા કોન્ટ્રાડિક્શન છે. જો નિત્ય સત્ય અને નિત્ય મિથ્યા એક ટોટોલોજી અને કોન્ટ્રાડિક્શન માટેનું ગુજરાતી છે. ઘણી વખત એવું પણ પૂછશે કે આની જગ્યાએ ટોટોલોજી આવું લખેલું છે કે ટોટોલોજી. ખબર હોય કે ટોટોલોજી એટલે એ લોકોનું ગુજરાતીમાં ઘણી વખત ફાંફા પડે તો એવું કરે છે, એક બે વખત બનેલું છે એટલા માટે. તો ટોટોલોજી નિત્ય મિથ્યા અને કોન્ટ્રાડિક્શન, ગુજરાતીમાં કોન્ટ્રાડિક્શન લખેલું છે, તે ધ્યાન રાખવાનું કે આ બે વસ્તુ થાય છે. તો બંને વિધાનોની ટ્રસ્ટ વેલ્યુ મેળવે તેની માટે કોષ્ટક બનાવવું પડશે. બંનેનું કોમન જ બનાવું છું. તો જો પહેલી જરૂર પડશે પી ક્યુ નેગેશન પી નેગેશન ક્યુ, બધાની જરૂર પડવાની. તો પી ત્યારબાદ ક્યુ નેગેશન પી નેગેશન ક્યુ. હવે ત્યારબાદ પડશે પી ઓર ક્યુ, ક્યુ ઓર પી કે પી ઓર ક્યુ, બંને વસ્તુ સરખી થાય અને આપણે સરળતા ખાતર એ નામ આપીએ. ત્યારબાદ બીજો ભાગ બનાવીશું પી ડબલ ઇમ્પ્લાઇઝ નેગેશન ક્યુ અને સરળતા ખાતર બી આપીએ. અને S1 માં શું થશે? આપણું જે S1 છે તે દર્શાવે છે A implies B. આ કોષ્ટક પરથી આપણને મળશે S1. S2 માટે શેની જરૂર પડશે? નેગેશન Q છે, એક આ બનાવવું પડશે નેગેશન Q ડબલ ઇમ્પ્લાઇઝ P. ધારો કે એને C બનાવું, નામ કહું છું તો નેગેશન Q નેગેશન P ડબલ ઇમ્પ્લાઇઝ Q. ત્યારબાદ શુંની જરૂર પડશે? નેગેશન Q. આ S2 આપણને અહીંથી મળશે. S2 શું મળશે? તો નેગેશન Q ઇમ્પ્લાઇઝ સેન્ટેન્સ. તો S1 ને S2 પરથી આપણને વેલ્યુ મળશે. તો P તો T T F F, આ T F T F. નેગેશન Q એટલે F F T T F F T T. નેગેશન Q એટલે F T F T. P ઓર Q ઓર માં બંને F હોય તો જ F આવે, નહીતર T. તો ઓર માં બંને F હોય તો F આવશે, નહીતર T. તો F. બાકીના ત્રણે ત્રણ થશે T. P ઇમ્પ્લાય ડબલ ઇમ્પ્લાય નેગેશન Q. और डबल इम्प्लाइज में બંનેની વેલ્યુ સરખી હોય તો T આવે. જો બંને T હોય તો T આવે, બંને F હોય તો T આવે. તો જોવાના છે કોણ? P અને નેગેશન Q. તો આમાં T નહીં આવે, બીજો T આવશે, ત્રીજો T આવશે. બીજો ને ત્રીજો T, બાકીના બે કેવા થાય? F. હવે S1 લેવાનું. S1 એટલે કોની વચ્ચે? આ બંને વચ્ચે. ઇમ્પ્લાઇઝ ઇમ્પ્લાઇઝ માં T F હોય તો F આવે, નહીતર T. તો જોઈએ T F હોય તો F.
નહીતર ટી. તો બાકીના બધા કેસમાં શું થશે? ટી. તો આપણે h1 અહીં આવી ગયું. જો બધા વેલ્યુ ટી નથી આવતી એટલે આ વિધાન નિત્ય સત્ય નથી, એટલે h1 તો કેવું છે? ફોલ્સ. આ વિધાન કેવું થશે? ફોલ્સ થશે. પણ h1 માત્ર h1 સત્ય છે, h2 માટે આપણને ખબર નથી, મેળવવું પડે. હજી આગળ વધીએ. નેગેશન p ડબલ ઇમ્પ્લાઇઝ q. અગેન નેગેશન p અને q બંને સરખા હોય તો t. તો બંને જો f હોય તો અહીંયા t આવશે, અહીંયા t આવશે. બીજો ને ત્રીજો t, બાકીના f. બીજો ત્રીજો t. હવે શું લેવાનું? નેગેશન q ઇમ્પ્લાઇઝ c. નેગેશન q થી c તરફ જવાનું. tf હોય તો f, નહીતર t. તો tf હોય તો f આવશે અહીંયા. નેગેશન q2 છે, tf હોય તો f આવે. બીજું અહીં f તો t આવશે. તો બાકીને બધા t થાય. tf હોય તો f, નેગેશન q ઇમ્પ્લાઇઝ c. અહીંયા f આ t t t. તો આપણો h2 મળ્યો. તો h2 પણ પ્રત વેલ્યુ એની બધાની t નથી કે બધાની f નથી. તો આ પણ વિધાન કેવું છે? અસત્ય. તો બંને વિધાનો અસત્ય થાય. તો બેમાંથી એક પણ સત્ય ન હોય તો ઓપ્શન કોણ થશે? ડી. એ જોવાનું કે લોજિક નો પ્રશ્ન લગભગ ગેરેન્ટેડ જેવો છે. 10 માંથી 9 પ્રશ્ન પત્રમાં તો હોય જ છે. અને મેક્સિમમ જેવું પડે. આમાં 4 વસ્તુ યાદ રાખવાની: એન્ડ, ઓર, ઇમ્પ્લિકેશન, ડબલ ઇમ્પ્લિકેશન. 4 વસ્તુ યાદ રાખો તો કોષ્ટક ગમે ત્યાં હશે, ગમે તે લેવલનો એટેન્ડ થશે. એટલે પહેલા રાઉન્ડમાં જ આને એટેન્ડ કરવાનો. ક્વેશ્ચન જોઈએ આનું. તો p and q implies q, negation q or f. હવે implies માં p implies q નું ટ્રથ વેલ્યુ f ક્યારે આવે? તો implies માં ખબર છે કે tf હોય તો જ f આવે. પેલા કોષ્ટક આપણને યાદ હોવા જોઈએ. આ ઇમ્પ્લિફિકેશન નું છે. એન્ડ માટે બંને t હોય તો જ t, નહીતર બાકીના કેસમાં f. એક્સેપ્શનલ યાદ રાખો તો બાકીના 3 યાદ રહી જશે. ઓરમાં બંને f હોય તો જ f, બાકીના બધા કેસમાં કેવા આવશે? t. આ 3 ઓપરેટર છે. અને ડબલ ઇમ્પ્લિકેશનમાં તો બંને સરખા હોય તો t આવે, બંને t હોય તો t આવે, ને બંને f હોય તો પણ શું થાય? t થાય. તો અહીંયા p implies q f થાય. એનો મતલબ કે પહેલું વિધાન t હશે, બીજું f. એનો મતલબ એવો થઈ ગયો કે p and q આ કેવું છે? t. અને બીજું નેગેશન q or r f. હવે પેલું p and q t છે. તો આપણને ખબર કે એન્ડમાં બંને t હોય તો t આવે. જવાબ t આવ્યો એનો મતલબ કે p ને q બંને કેવા છે? t. આના પછી ખબર પડી કે p કેવું છે? t. q કેવું છે? t. તો બંને t t હોય એ ઓપ્શન કા બી આવવો જોઈએ અથવા c. તો આગળ જોઈએ. ઓરમાં f. તો બંને f હોય તો q t થશે, તો નેગેશન q ઓટોમેટિક f થશે. તો આ કેવું થશે? f. કેમ કે ઓરમાં બંને f હોય તો જ જવાબ f આવશે. માટે r ની ટ્રથ વેલ્યુ કેવી થઈ ગઈ? f. તો t t f. હવે કેવો ઓપ્શન છે? t t f વાળો c. એટલે આ દાખલા પ્રમાણમાં ઈઝી હોય. અને બીજા કોઈ મોટા દાખલામાં વધારે સમય ગયો તો લગભગ 30 સેકન્ડનો દાખલો થાય. 1 મિનિટ પણ આમાં લાગતી નથી. આ કોષ્ટક તમારું પાવરફુલ રીતે યાદ હોવું જોઈએ. એટલે આવા દાખલા પહેલા રાઉન્ડમાં શોધીને કરવાના થાય.